नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहूणं एसो पंचनमुक्कारो सव्व पापपणासणो मंगलाणं च सव्वेसिं पढ़मं होई मंगलम। આપણે તીર્થમાં જઈએ બરાબર, તો ત્યારે આપણને લાઈનમાં ઊભું રહેવું પડતું હોય છે બરાબર ને, અને એ પણ કલાકો સુધી ત્યાં લાઈનમાં ઊભા રહેવું પડે છે. પણ ત્યાં લાઈનમાં ઊભા કેટલાક ભાઈ બહેનોમાં ઝઘડા ચાલુ થઈ જતા હોય, તો હવે આપણને એ સમજવાનું છે કે પૂજા કરવાની શા માટે છે. તો પ્રભુ જેવા બનવા માટે આપણે પૂજા કરી રહ્યા છીએ. તો પણ પ્રભુ જેવું જો બનવું હોય એટલે કે એમના ગુણ આપણને આપણા અંદર, આપણા આત્માની અંદર એ પ્રગટ થવા જોઈએ. તો પ્રભુ તો કેવા હતા? મહા પરોપકારી જીવ હતા. તો પ્રભુ જેવા બનવા માટે જ આપણે આ લાઈનમાં ઊભા રહ્યા છીએ. તો પછી પ્રભુના ગુણો આપણને ત્યારે કેમ યાદ નથી આવતા? પણ ત્યારે સ્વાર્થ અને માયા, ક્રોધ, દ્વેષ આવા જ બધા દુર્ગુણો યાદ આવે છે. અને વળી જૂઠું બોલીને લાઈનમાં આગળ ઘૂસી જવાતું હોય છે બરાબર. કેટલાક જણ શું કહે? જૂઠું બોલીને કહે કે હા આ મારા સંબંધી છે, આવી રીતે કરીને આગળ ઘૂસી જાય લાઈનમાં. તો આવું બધું તીર્થ સ્થળોમાં જઈને જો આપણે કરતા હોઈએ તો ત્યારે યાદ રાખવું કે ત્યાં કરેલા પાપો જે હશે ને, તો ત્યાં એટલે તીર્થ સ્થળોમાં જે પણ કરેલા પાપ હોય છે તો તે બીજી કોઈ પણ દુનિયાની કોઈ પણ જગ્યામાં તે ધોવાઈ નહીં શકાશે. અને આ બધું માયા એટલે જૂઠો બોલવાથી કે લાઈનમાં આગળ ચીટિંગ કરીને ચાલ્યા જવાથી તો આપણને એનાથી લાભ શું મળશે? ફટાફટ પૂજા થઈ જશે, પણ લાભ શું? એમાં કાંઈ બિલકુલ લાભ નહીં મળશે. બટ ઇનફેક્ટ ઘણા જ ઘાટા કર્મોનું બંધ થશે. અને બીજા કોઈ પણ જો આવો પાપ કરતા હોય તો ત્યારે આપણને શું કરવાનું? ત્યારે સહનશીલતા, ક્ષમા રાખવાની, ત્યારે મૌન રહેવાનું. અને વળી કોઈ વૃદ્ધ હોય કે તપસ્વી હોય તો પરોપકાર કરીને એમને આગળ જવા દેવાનું. તો જ પ્રભુ પૂજાનું જે સાચું ફળ છે તો તે આપણને પ્રાપ્ત થઈ શકશે. તો પ્રભુ પૂજાનું સાચું ફળ શું છે? તો તે જ છે કે આપણા આત્માના ગુણોમાં વૃદ્ધિ થાય, તો તે જ એ સાચું ફળ છે બરાબર. એટલે ધ્યાન રાખવાનું કે ડિસિપ્લિનથી, પ્રોપર ડિસિપ્લિનથી અને વિધાઉટ ચીટિંગ જેવી રીતે લાઈનમાં આવ્યા છો તેવી જ રીતે ઊભા રહી જવાનું. ઇનફેક્ટ વધારે કલાકો સુધી પણ ઊભા રહેવું પડશે તો એમાં આપણા જ કર્મોનો ક્ષય થશે બરાબર. એટલે ધ્યાન રાખવાનું. પછી બીજી ઇમ્પોર્ટન્ટ વાત જોઈએ કે દ્રવ્ય પૂજા છે તો એ આપણે જોઈ કે કેવી રીતે કરાય બરાબર. આપણે ગઈકાલે સંપૂર્ણ અષ્ટપ્રકારી પૂજા જોઈ લીધી કે કેવી મુદ્રાઓથી કરાય અને કેવા ભાવ ભાવીને કરાય છે. પણ એમાં આપણે એક વસ્તુ નોટિસ કરી હશે કે બધું જ સચિત દ્રવ્યોનો વપરાશ થાય છે દ્રવ્ય પૂજામાં. જેમ કે પાણી પણ કંઈ અચિત નથી હોતું, પણ સચિત પાણી યુઝ થાય છે. ફળ એટલે ફ્રૂટ્સ એ પણ સચિત હોય છે. દીપક એમાં પણ અગ્નિ હોય છે. ફૂલ પણ હોય છે. બધું સચિત વસ્તુઓનો જ વપરાશ થાય છે. તો એનાથી કેટલાકને પ્રશ્ન થાય કે શું એનાથી જીવ હિંસા થાય છે? તો અહીંયા શાસ્ત્રકાર ભગવાન તો કહ્યું છે કે આ દ્રવ્ય પૂજા છે ને તો તે બાહ્ય હિંસા છે, એટલે કે સ્વરૂપ હિંસા છે. કારણ કે તેના દ્વારા પાપોનો અનુબંધ નથી પડતો. રિપીટ કરું કે આ દ્રવ્ય પૂજા દ્વારા આપણને પાપનો અનુબંધ નથી પડતો. આપણને દરેક દ્રવ્ય પૂજા કરતા પછી આપણે 27 ટાઈમ્સ ડંકો વગાડીએ છીએ ને દુહો બોલીને. એટલે દરેક દ્રવ્ય પૂજાનું એટલે અષ્ટપ્રકારી પૂજા છે તો દરેક પૂજા બાદ આપણે દુહો બોલ્યા બાદ આપણે શું કરીએ છીએ? 27 ટાઈમ્સ ડંકો વગાડતા હોઈએ છીએ ને. તો હવે એનું મેઇન રીઝન શું છે અને એ પણ કેવી રીતે વગાડાય છે ડંકો? 27 ટાઈમ્સ એ પણ કેવી રીતે હોય? 7 + 7 + 7 + 2 + 1 + 2 + 1 એવી રીતે વગાડાય છે. એટલે આવી રીતે ગ્રુપ્સમાં એવી રીતે વગાડાય છે 27 ટાઈમ્સ જે ડંકો વગાડાય છે. તો 7 + 7 + 7 + 2 + 1 + 2 + 1. ભાવ પૂજાના સંપૂર્ણ અધિકારી બનવા માટે આપણને દ્રવ્ય પૂજા કરવાની હોય છે અને એના માટે જ આપણને 27 ટાઈમ્સ ડંકા વગાડવાનું હોય છે. તો હવે ભાવ પૂજાના સંપૂર્ણ અધિકારી કોણ હોય? તો તે તો માત્ર સર્વવીરતીધર ગુરુ ભગવંતો હોય છે અને તેમને સંપૂર્ણ જીવનમાં સચિત વસ્તુઓનો સંપૂર્ણ ત્યાગ કર્યું છે.
એના માટે તેઓ આવી કક્ષાએ પહોંચી ગયા છે કે હવે એમને દ્રવ્ય પૂજા કરવાની જરૂર નથી પડતી. સંપૂર્ણ જીવનમાં સચિત વસ્તુઓનો એમને ત્યાગ કરી દીધું છે. એટલે એમના દ્વારા કોઈ પણ જીવની હિંસા હવે આ જીવન સુધી થશે નહીં. તો આ કક્ષા ઉપર આપણને પહોંચવા માટે એના માટે જ આપણને દ્રવ્ય પૂજા કરવાની છે. બરાબર? એટલે દ્રવ્ય પૂજા શા માટે હોય છે? ભાવ પૂજાના સંપૂર્ણ અધિકારી બનવા માટે, એટલે કે સર્વવીરતિ એ સ્વીકારવા માટે, સાધુના 27 ગુણો પ્રાપ્ત કરવા માટે 27 ડંકા વગાડીએ છે. અને એ ડંકા પણ શા માટે વગાડીએ? કે આપણને ચેતવવામાં આવે છે એમાં કે અહીંયા સચિત વસ્તુઓનું સર્વથા ત્યાગ આપણે હજી નથી કર્યું. એટલે કે દ્રવ્ય પૂજા આપણે હમણાં હું કરું છું, પણ લક્ષ્ય તો એવું જ હોવું જોઈએ કે સંપૂર્ણ સચિત વસ્તુઓનો ત્યાગ કરું, એટલે કે સર્વવીરતી ધર્મ સ્વીકારું. પણ છતાં જ્યાં સુધી સર્વવીરતી લેવાતું નથી તો ત્યાં સુધી હું સાચો શ્રાવક બનીને જૈના તો પાલન કરીશ. આવું હૃદયમાં જીવો પ્રત્યે જે દયાભાવ હું લાવીશ, કોમળતા લાવીશ, કરુણા લાવીશ. બરાબર? એવા ભાવો ભાવવાના હોય છે. ઘર અને ધંધામાં આપણે જીવોની જે વિરાધના કરતા હોઈએ છીએ તો તે બને તેટલી ઓછી કરીશ. એટલે આવા ઉત્કૃષ્ટ ભાવો દ્વારા આપણને દ્રવ્ય પૂજા કરવાની હોય છે. તો એનાથી જે પ્રગટ થાય છે તો એવા ઉત્કૃષ્ટ એવા અહિંસાવાળા, જૈણાવાળા અને સમર્પણના ભાવો અને સચિતના સંપૂર્ણ ત્યાગવાળા ભાવોના કારણે આ પાપ કર્મોનું બંધ નથી થતું, સચિત વસ્તુ યુઝ કર્યા પાછળ પણ ઇનફેક્ટ શું થાય છે? દ્રવ્ય પૂજા કરતા ઘણા જ કર્મોનો ક્ષય થાય છે. એટલે જ તે સ્વરૂપ હિંસા છે, એમાં પાપનો અનુબંધ થતો નથી. એટલે એ સમજવાનું જરૂરી છે. અહીંયા લલિત વિસ્તરા નામના ગ્રંથમાં આવે છે કે ગ્રંથકાર ભગવંત કહે છે કે જે વ્યક્તિ પ્રભુ પૂજાને જીવ હિંસા રૂપે માને છે અને એટલા માટે તે પ્રભુ પૂજા કરતો નથી, પણ ઘર અને ધંધામાં એ અનેક જીવોની હિંસા કરે છે તો તેનું ઘણું જ પાપ તેને લાગે છે. એટલે જો સમજો કે આપણને બિલકુલ પણ જો જીવ હિંસા કરવાની જ ન હોય તો પછી શું કરવાનું? સર્વવીરતી ધર્મ સ્વીકારવું જોઈએ. બરાબર? એટલે જ્યારે તીર્થો કે જિનાલયોમાં પુષ્પો દ્વારા મહાપૂજા જો થતી હોય તો ત્યારે નિંદા કરવાની નહીં અને વિરોધ પણ દર્શાવવો નહીં. બરાબર? આવું કરવાથી, નિંદા વગેરે કરવાથી અશુભ કર્મોનું બંધ થાય છે અને પ્રભુના દર્શન અને પૂજા કરવા પણ આગળના ભવોમાં પણ આપણને મળશે નહીં પછી. એટલે એ ધ્યાન રાખવાનું. બરાબર? પછી એક ક્વેશ્ચન આવ્યું હતું કે ઘરમાં પ્રભુ પ્રતિમા કે ફોટોની સમક્ષ સામાયિક લઈ શકાય? તો હવે આપણે એ વાત કરી હતી કે ઘરમાં આપણે જો સામાયિક લઈએ છીએ તો ત્યારે, એટલે સામાયિક કરતા ટાઈમ આપણને આદેશ માંગવું પડે છે તો ત્યારે આદેશ માંગતા ટાઈમ સ્થાપનાચાર્યજી સમક્ષ મોઢું અને નજર રાખવી જોઈએ. બરાબર? અને પછી સામાયિક લીધા બાદ સ્વાધ્યાય સ્ટાર્ટ કરીએ તો ત્યારે ભલે પ્રભુની સમક્ષ આપણી નજર રાખીએ અને માળાને જાપ કરી તો ત્યારે ચાલે. પછી એક ક્વેશ્ચન હતું કે જે અંગૂછણા હોય છે, જે કાઢેલા હોય તો તે, એટલે આ ગૃહ જિનાલય ઉપર છે આ ક્વેશ્ચન, અને દેરાસર માટે પણ, એટલે જે યુઝ કરેલા હોય અને કાઢી નાખવામાં આવેલા હોય એવા અંગૂછણાને પછી નોર્મલી યુઝ કરી શકાય? તો હવે એમાં સમજવાનું કે જે પણ પ્રભુ માટે વપરાયેલા ઉપકરણો હોય તો તે બીજી ચીજો માટે, વસ્તુઓ માટે નહીં વાપરી શકાય. જ્યારે તે જીર્ણ બની જાય છે કે ફાટી જાય છે તો ત્યારે તેના ઝીણા ઝીણા ટુકડા કરીને પછી એ નિર્માલ્ય જેવી રીતે પરટવા જોઈએ યોગ્ય સ્થાને, કે જ્યાં પગ નહીં લાગે અને બીજા કામો માટે યુઝ નહીં થઈ શકે એવી રીતે. પછી દેરાસરમાં ગૌતમ સ્વામીને ગુરુવંદન કરાય તો પછી એમાં શું છે કે એમને મસ્તકે વંદન કરાય, એમની સમક્ષ સ્તુતિ કે શ્લોક બોલી શકાય, ગૌતમ સ્વામીનો છંદ બોલી શકાય, પણ પ્રભુ સમક્ષ એમને ખમાસમણા નહીં આપતા હોય છે. બરાબર? પછી અને એમને પણ જો એ પ્રવચન મુદ્રામાં હોય, ગુરુમૂર્તિ તરીકે સ્થાપિત હોય તો પછી એમને અંગૂઠે તિલક કરવાનું હોય છે. પણ જો આ જ ગૌતમ સ્વામી કે પુંડરીક સ્વામી જો સિદ્ધ અવસ્થામાં બિરાજમાન હોય તો તેમને નવ અંગે પૂજા કરાય છે. જેવી રીતે પાલિતાણામાં ત્યાં પુંડરીક સ્વામી બિરાજમાન છે તો તેમને પણ નવ અંગે પૂજા થાય છે, કારણ કે સિદ્ધ અવસ્થામાં છે. બરાબર? કારણ કે આપણે એ પણ જોયું કે
નવાંગે પ્રભુની નવાંગી પૂજા, પ્રભુ જ્યારે સિદ્ધ અવસ્થામાં બિરાજમાન હોય છે તો ત્યારે જ પ્રભુની પણ નવાંગે પૂજા કરાય છે, કારણ કે તે સંપૂર્ણ દોષ રહિત અવસ્થા છે, તે સિદ્ધ અવસ્થા છે. બરાબર. એટલે અને દરેક અંગે એમને પૂજા કરવાની હોય છે તો એના પાછળ પણ રહસ્ય હોય છે. પ્રભુની નવ આંગી પૂજા કરાય છે. તો હવે સમજો, ફોર એક્ઝામ્પલ આપણે શિખાની પૂજા કીધી હતી કે એમને શિખા ઉપર પૂજા શા માટે કરવામાં આવે છે ભગવાનને? કારણ કે તે સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરી લીધું છે, તો મને પણ આવી જે આપની જેમ સિદ્ધ અવસ્થા મને જોઈએ છીએ. બરાબર. પણ હજી આ જે ગુરુ અવસ્થા છે, ગુરુમૂર્તિ ટાઈપ અવસ્થા, તો એ સિદ્ધ અવસ્થા નથી. એટલે એના માટે એને ગુરુચરણે એ પૂજ્ય હોય. પણ જો એ જ મૂર્તિ ગૌતમ સ્વામી કે પુંડરીક સ્વામીની મૂર્તિ જો સિદ્ધ અવસ્થામાં હોય તો નવાંગે પૂજા કરી શકાય છે. પછી બીજું ક્વેશ્ચન કે ચોખાના વધામણા કરતા હોય તો પગ નીચે આવે તો તે કરવા યોગ્ય છે, દોષ નહીં લાગે? તો અહીંયા એ સમજવાનું છે કે જ્યારે આપણે સાંસારિક કાર્યો કરતા હોય, જેમ કે લગ્ન વિધિઓ કરતા હોય, તો ત્યારે શું કરતા હોઈએ છીએ? સચિત ફૂલો ઉડાવતા હોય છે, તો ત્યારે કોઈને પણ વાંધો આવતો નથી. ફૂલના ડેકોરેશન્સ કેટલા ત્યારે થતા હોય, રાત્રિ ભોજન લગ્નોમાં કરાવતા હોય છે. પણ જ્યારે એટલે ત્યારે એમને વાંધો નથી હોતો. પણ જ્યારે અચિત એવા ચોખાના વધામણા કરવાનું વિધાન હોય છે તો ત્યારે આપણને દોષ લાગે છે એમ વિચારવું નહીં. એમ વિચારીને ચોખાના વધામણા કરવાનો જે વિધાન છે તો એનો વિરોધ કરવો તે અયોગ્ય છે. જ્યાં જ્યાં અક્ષતના વધામણા કરવાનું વિધાન આવે છે તો ત્યાં તે કરવું જ જોઈએ. જેમ કે દીક્ષા કોઈ લેતા હોય દીક્ષાર્થી ઉપર, કે અથવા તો ગુરુ ભગવંત પધારતા હોય, અથવા તો આખો પૂજા દ્રવ્ય ભાવ પૂજા કર્યા બાદ પ્રભુ ઉપર વધામણા કરવાના હોય પુષ્પના અને અક્ષતના, તો ત્યારે પણ હોય. પછી બારસા સૂત્ર પાઠ પછી પણ હોય છે. એટલે ઘણા પ્રસંગોમાં અક્ષતના વધામણા કરવાના હોય છે તો ત્યાં કરવા જોઈએ. જેવી રીતે વિધાન છે તેવી રીતે કરવું જોઈએ. પણ કેવી રીતે કરવાનું? વિવેકપૂર્વક કરવાનું. 108 દાણા ગણીને આપણે અખંડ અક્ષતના આપણને એવી રીતે વધામણા કરી શકીએ છીએ. એટલે ચપટી ભરીને આપણે કરી શકીએ છીએ. વિવેકપૂર્વક કરવાનું એમ. બરાબર. અને વળી સૌથી મેન શું હોય છે? તો આપણને લાગે કે પગ આવી જાય છે તો એમાં પણ વિધાન છે. કાજો કાઢવાનું પણ એક વિધાન છે શાસ્ત્રમાં. તો આપણને શું કરવાનું? પછી આપણે બધાએ વધામણા કરી દીધું, પછી ચાલતા નહીં થવું, પણ શું કરવાનું? અક્ષતોને સમેટી લેવાનું, હાથથી સમેટી લેવાનું. બરાબર. અથવા તો જે સાવરણી હોય છે તો એના દ્વારા આપણને કાજો કાઢવું જોઈએ કે આપણા પગની નીચે નહીં આવે. એ આપણે દરેકની રિસ્પોન્સિબિલિટી છે, તો તે ધ્યાન રાખવાનું. બરાબર. પછી આગળ નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ કે કોઈ પણ વ્યક્તિ જો અજ્ઞાનતા કારણે જો ક્યારેક પૂજા વિધિની અંદર ગડબડ કરતા હોય છે દેરાસરની અંદર, તો ત્યારે એ ટાઈમે એ વ્યક્તિને ઉતારી નહીં પાડવાનું, કે ઝઘડા નહીં કરવાના, કે ત્યારે દેરાસરમાં ઉભા રહીને બૂમાબૂમ નહીં કરી નાખવાની. પણ શું કરવાનું? દેરાસરની બહાર જઈને શાંતિથી નમ્રતાપૂર્વક સમજાવવું જોઈએ. નહીં તો કેટલાક મોટા વ્યક્તિઓ શું કરતા હોય, બધાની સામે જ નવા યંગસ્ટર્સ જે આવેલા હોય છે તો તેમને વળે છે. તો પછી તે યંગસ્ટર્સ દેરાસરમાં આવવાનું જ બંધ કરી નાખે છે અને તેમને દ્વેષ ઉત્પન્ન થઈ જાય છે. તો કોઈના ભાવ તોડવાથી અને એમને ધર્મથી વિમુખ કરવા આપણને કેટલું પાપ લાગે. આપણને તો લોકોને ધર્મ સન્મુખ બનાવવા જોઈએ, એવું પ્રયત્ન કરવો જોઈએ. બરાબર. એટલે નાના યંગસ્ટર્સને ડરાવીને અથવા તો તિરસ્કાર કરીને ભગાવી નહીં નાખવા જોઈએ. તેનું ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. પછી ચૈત્યવંદન ચાલુ હોય તો ત્યારે સમજો કે કોઈક બૂમ પાડે કે અભિષેક સ્ટાર્ટ થાય છે, અથવા તો કોઈ અષ્ટપ્રકારી પૂજા કરતા હોય તો અભિષેક પૂજા ચાલુ થઈ છે એવી રીતે અનાઉન્સમેન્ટ કરે, તો પછી ચૈત્યવંદન ચાલતું હોય છે તો તે અડધું મૂકીને જ ભાગી નહીં જવાનું. પણ ભાવ પૂજા કરતી વખતે બિલકુલ પણ દ્રવ્ય પૂજાની વિચારણા જ કરવી ન જોઈએ. આખી ભાવ પૂજા કમ્પ્લીટ થયા બાદ જ પાછો દ્રવ્ય પૂજા કરવી હોય તો કરી શકાય છે, પણ અધવત છોડીને ભાગી નહીં જવાનું. હવે આપણે વાત કરશું ગૃહ જિનાલયની, અથવા તો એટલે કે ઘર દેરાસરની. તો હવે જો ઘરમાં ગૃહ જિનાલય હોય ને તો શું થાય છે એમાં ફાયદો, કે બીમારીના સમય પણ અથવા તો જીવનની જે અંતિમ ક્ષણો આવી જાય તો ત્યારે પણ પ્રભુ દર્શન અને પૂજાનો લાભ પ્રાપ્ત થઈ શકે છે. અને વળી
જે પૂજ્ય સર્વવીરતીધર ગુરુ ભગવંતોના પગલા પણ થઈ શકે છે. વળી ઘરમાં સમૂહ આરતી પૂજા વગેરે થઈ શકે છે. અને આપણે દ્રષ્ટાંત તો સાંભળ્યું છે કે પરલોકે ગયેલા એટલે દેવલોકે ગયેલા અષાઢી શ્રાવકે તો શું કર્યું હતું? દેવલોકે ગયા બાદ પોતાના દ્વારા ભરાવેલી જે પ્રતિમાજી હતી તો તે દેવલોકે પણ લઈ ગયા હતા. એટલે ઘર દેરાસર એટલે એમાં ઘણા ફાયદા હોય છે, પણ જેટલા ફાયદા હોય એટલું આપણને ધ્યાન પણ સાવધાનીઓ રાખવાની ઘણું જ આવશ્યક છે એમાં. હવે જે ઘર દેરાસર હોય તો એની અંદર જે મૂળ નાયક હોય તો એ પરિકર વાળા જ પધરાવવા જોઈએ. બરાબર. અને એ ધ્યાન રાખવાનું કે નિર્યાવલી સૂત્રમાં જણાવેલ છે કે બીજા કોઈ જાતના લેપના અથવા તો પાષાણથી કે હાથી દાંતના બનાવેલા કે ચંદનાદી કાષ્ટના કે લોહમાંથી બનાવેલા પ્રતિમાજી હોય તો તે પધરાવવા ન જોઈએ. પણ પંચધાતુ ના ચાલે. બરાબર. પણ આચાર્ય ભગવંતના માર્ગદર્શન દ્વારા જો નિર્માણ કરેલો હોય ગૃહજી ના લે તો પછી પાષાણના એ પધરાવતા હોય છે. પછી બીજા જે આપણે દર્શનીય મૂર્તિઓ જે આપણે લઈએ છીએ માર્કેટમાંથી તો તે ધ્યાન રાખવાનું કે તે પાવડરથી બનાવેલી હોવી ન જોઈએ બિલકુલ પણ. એ કહેતા હોય કે માર્બલના પાવડરથી બનાવેલી હોય તો આપણને ખબર નથી કે એની અંદર બોન પાવડર પણ હાડકાનું પાવડર પણ મિક્સ થઈ એટલે હોઈ શકે છે. એટલે એવું આપણને એટલે એ ધ્યાન રાખવાનું. બરાબર. એટલે જે સંપૂર્ણ માર્બલથી જે પાષાણથી બનાવેલા હોય તો એ એક વખત ચાલે, પણ પાવડર વાળા બિલકુલ લેવાના નહીં. બરાબર. અને પછી જે પણ આપણે ભગવાન પધરાવીએ ઘરની અંદર તો તે આપણા નામ રાશિથી મેળવીને પધરાવવા જોઈએ. અને પૂજા કરનાર હોય છે તો એમનું મુખ નોર્થ ડાયરેક્શન અથવા તો ઈસ્ટ ડિરેક્શન તરફ હોવો જોઈએ. અને પ્રદક્ષિણાની સગવડ ન હોય તો તે અવશ્ય રાખવી જોઈએ. અને એ પણ એકદમ ખાસ વાત ધ્યાન રાખવાની કે પ્રભુનો જે મસ્તક છે એના ઉપર ડિરેક્ટલી સીલિંગ આવવું ન જોઈએ. કારણ કે ઉપરવાળા ઘરમાં જે પણ રહેતા હોય ઉપરના ફ્લોરમાં તો તે વ્યક્તિ અશુભ કાર્યો પણ કરતા હોય છે. ડિરેક્ટલી આપણા પ્રભુના ઉપર એટલે પગથી આવાગમન પણ એમનો ચાલતો હોય છે. તો એટલા માટે ડિરેક્ટલી સીલિંગ ઉપર ના આવી જોઈએ. પણ શું રાખવાનું? ઘુમ્મટ ચાલે, શિખર, ધ્વજા એ બધું રાખી શકાય છે. અથવા તો ઉપર ચંદરવો રાખવાનો કે ફોલ્સ સીલિંગ બનાવવાની. બરાબર. એટલે એ ધ્યાન રાખવાનું. પછી નવણ જલ જે છે તો તે પગમાં બિલકુલ આવવું ન જોઈએ, કારણ કે તે પણ અતિ પવિત્ર હોય છે. પછી બીજું કે ચંદન આપણે ઘસી દઈએ તો એના બાદ શું કરવાનું? જે ઓરસીઓ હોય છે તો એને બરાબર સાફ કરવો જોઈએ. તો જેનાથી એટલે પાણીથી બરાબર સાફ કરીને ડ્રાય કરી નાખવાનો. તો જેનાથી જે એના ઉપર ચોંટેલો રહી જાય છે ચંદન તો તે બીજા દિવસે જો રહી જાય તો તે વાસી થઈ જાય. એટલે તેને બરાબર એ જ દિવસે સ્વચ્છ સાફ કરી દેવાનું. પછી પૂજારીજી છે તો એમના પાસેથી આપણા પોતાના પર્સનલ કામ કરાવવા ન જોઈએ. બિલકુલ પણ નહીં કરાવવા જોઈએ. પોતે જ ચંદન ઘસવાનું અને કાજો કાઢવું જોઈએ. હવે ઇન્દ્ર પણ શું કરતા હોય છે? પ્રભુ ભક્તિ કરવા માટે એ પશુનું રૂપ ધારણ કરે છે. એ પશુના રૂપ ધારણ કરીને પ્રભુની ભક્તિ કરતા હોય છે. તો આપણે પોતે કોણ છીએ? આપણે તો પ્રભુના દાસ જ છીએ ને. એટલે આપણને પણ પોતાના કામ આપણને જ બધા કામ કરવા જોઈએ. કાજો કાઢવાનું બધું જ, અંગલુછણા સ્વચ્છ કરવા એ બધું કરવા જોઈએ. બરાબર. પણ પૂજારીજી પાસે ઓર્ડર છોડવો ન જોઈએ. એમના પાસેથી બીજા આપણા પર્સનલ કામ કરાવવા ન જોઈએ. પછી સાથિયા આપણે આલેખીએ, સાથિયા આલેખવા અને ચૈત્યવંદન એટલે આપણે સાથિયા આલેખતા હોય છે અને સાથે સાથે કેટલાક જણ એમની સાથે સાથે ચૈત્યવંદન પણ કરતા હોય. એટલે સાથિયા એટલે કે દ્રવ્ય પૂજા અને ચૈત્યવંદન તે ભાવ પૂજા. એટલે બંને સાથે સાથે કરતા હોય તો એ બિલકુલ નહીં કરાય. એનાથી શું થાય? જે ક્રિયાવિધિ છે તો તે ડોળાઈ જાય છે. એટલે તે ધ્યાન રાખવાનું. પછી ફાટેલા જે પણ ધાર્મિક પુસ્તક છે, તૂટેલી માળા છે, એટલે જે પણ જોઈતી ન હોય એવી વસ્તુઓ કે કંકોત્રીઓ વગેરે દેરાસરમાં મૂકીને ચાલ્યું ને જવાનું. એનાથી ઘણું દોષ લાગે છે. પણ જે આવી જે ધાર્મિક વસ્તુઓ જે આપણને જોતી નથી તો તે યોગ્ય સ્થાને આપણને ત્યાં આપવું જોઈએ. હવે પત્રિકામાં પણ પહેલા એડ આવતી હતી કે જે આપને જોઈતું નથી તો તે અહીંયા આપી દો. એટલે એવા સ્થાને તે આપી દેવાનું.
અથવા તો ગીતાર્થ ગુરુ ભગવંત હોય એમના માર્ગદર્શન લઈને યોગ્ય નિકાલ આપણે કરી શકીએ છીએ. બરાબર. પણ ત્યાં દેરાસરમાં બધું આવીને ત્યાં મૂકી નહીં દેવાનું, અથવા તો ઉપાશ્રયમાં બધા તૂટેલા ચરવડા હોય કે જે ન જોઈતો હોય તો ત્યાં મૂકી દેવાના, એ બધું અયોગ્ય છે. પછી હવે આપણે તીર્થયાત્રા વિશે વાત કરશું કે 99 પ્રકારી પૂજાની ઢાળમાં શ્રીમદ વીર વિજય મહારાજ સાહેબ શું કહે છે, કડક વોર્નિંગ આપે છે આ કડીઓ દ્વારા કે તીર્થની આશાતના નવી કરીએ. તે આપણે સાંભળ્યું હશે તો એની અંદર એ આખો સાંભળવા આખો વાંચવા જેવો છે, આખો સમજવા જેવો છે. એની અંદર તેઓએ શ્રીમદ વીર વિજયજી મહારાજ સાહેબે કડક વોર્નિંગ આપેલી છે કે એમાં એ કહે છે કે તીર્થની આશાતના કરવાથી શું શું થાય છે. ધનની હાનિ થાય છે, દેવાળું નીકળી જાય છે, આપણું રેડ પડી શકે છે, આગ લાગી શકે છે, ઘરમાં ધંધામાં આગ લાગી શકે છે. એટલે ગમે તે રીતે ધનનો નાશ થઈને જ રહે છે. શરીરમાં ભયંકર વ્યાધિ ઉપજે છે, અસાધ્ય દર્દો પેદા થાય છે અને નરકે પણ જવું જ પડે છે. એટલે અને વળી દીનતા, અનાથતા અને કંગાલી પરિસ્થિતિમાં આપણે ધકેલાઈ જઈએ છીએ. એટલે ખૂબ સાવધાન બનીને તીર્થોમાં આપણને વર્તન કરવું જોઈએ, એ ખાસ ધ્યાન રાખવાનું છે. તો એ જે તીર્થની આશાતના નવી કરીએ એ આખો વાંચવાનું બધા ધ્યાન રાખજો, લક્ષ્યમાં રાખજો. બરાબર. પછી આપણે થોડીક વાત કરી લઈએ કે તીર્થોમાં શું શું સાવધાની રાખવા યોગ્ય છે. તો હવે તીર્થોમાં આપણે જઈએ તો ત્યારે રાત્રિ ભોજનનું સંપૂર્ણ ત્યાગ કરવું કમ્પલસરી છે. બ્રહ્મચર્ય પાળવું, પછી અભક્ષ્ય નહીં ખાવું, પાન, મસાલા, તમાકુ, શરાબ, જુગાર એ બધું કરવું નહીં. અને ત્યાં રહેલા જે પણ ગોદડા હોય છે તો એની ઉપર સુવાનું નહીં, પણ શું કરવાનું, ભૂમિ ઉપર સંથારો કરવાનો. અને હિલ સ્ટેશન્સમાં જેમ સ્ત્રી પુરુષ એકબીજાના હાથ પકડીને ફરતા હોય છે તો તેવી રીતે તીર્થ સ્થળોમાં ફરવું ન જોઈએ એવી રીતે. બરાબર. એટલે મર્યાદાથી વર્તન કરવું જરૂરી છે. પછી સમજો કે ધર્મશાળાની અંદર જો બહેનો અંતરાયમાં આવી જાય તો પછી એમને અંતરાયનું પાલન ચુસ્તતાથી કરવું કમ્પલસરી છે. હવે ભોજનશાળામાં પણ તેઓ જાય જમવા માટે તો ત્યારે પણ સાઈડમાં અને નીચે બેસવાનું અને એમને કહેવાનું કે અમને અહીંયા અલગથી વ્યવસ્થા કરી આપો. તો એ વખતે શરમ અનુભવવી ન જોઈએ, પણ ત્યારે એમને કહી દેવાનું તો તે યોગ્ય વ્યવસ્થા કરી આપે છે. તો ત્યાં બધું અડાઅડ બિલકુલ નહીં કરવાનું, ઘણું જ પાપ લાગે છે. અને ત્યાંના જે પણ રહેલા પરબ હોય, પાણીના પરબ, તે અડવા નહીં. ગાદલા હોય, ગોદડા હોય તો તે બધું અડાય નહીં. તો તેનું ખાસ ધ્યાન રાખવાનું. ત્યાં વુલન જે હોય છે, ઊનના જે પણ શું કહેવાય બ્લેન્કેટ્સ હોય છે, ખથ્થા કહીએ, એટલે કે જે બ્લેન્કેટ્સ હોય છે તેના ઉપર આપણને સૂવું જોઈએ અને તે ઓઢવું જોઈએ. તો એ ખાસ ધ્યાન રાખવાનું. અને સમજો કે કોઈ પણ કાપડને એટલે બેડશીટ વગેરે ને ચાદરને અડાઈ જાય તો તે ધોઈને ત્યાં જ ધર્મશાળાના છે છતાં પણ આપણને ધોઈ નાખવાના અને પછી સુકાવવાના, એ આવશ્યક છે. બરાબર. એ ખાસ ધ્યાન રાખવું જોઈએ. હવે તે જે ધર્મશાળા છે તો ત્યાંના જે કર્મચારીઓ હોય છે તો એમને પૈસા આપી કામ કરાવવા નહીં પર્સનલ. બરાબર. કારણ કે પછી તેનાથી એમની જે વફાદારી હોય છે ને તો તે ચાલી જાય છે અને તેવા કર્મચારી પછી તીર્થ માટે જોખમરૂપ બની શકે છે. એટલે એ ધ્યાન રાખવાનું. અહીંયા બીજું એક ક્વેશ્ચન આવેલું છે કે દીક્ષા ચાલતી હોય તો ત્યારે ઉપાશ્રયમાં સામાયિક લેવાય. તો હવે ત્યાં નાણ પણ મંડાવેલો હોય છે અને ત્યાં ચૌમુખજી ભગવાન પધરાવેલા હોય છે. એટલા માટે તો ત્યારે આ બેસીને આપણને ભાવપૂર્વક ત્યાં આ નિહાળવું જોઈએ. અને એ પણ આપણને જો એટલે સામાયિક નહીં લેવાય, પણ શું કરવાનું, કારણ કે ત્યાં પ્રભુ બિરાજમાન હોય છે. બરાબર. એટલે એ ધ્યાન રાખવાનું. પણ જ્યારે ત્યાં આપણે જોયું હશે કે જ્યારે એ વિધિ કરતા હોય છે તો ત્યારે શું કરે, ત્યારે જે નાણમાં રહેલા જે ભગવાન હોય છે તો તેમની સમક્ષ એ આડું એક કપડું એ કરતા હોય છે, અંગલૂછણું એ ઢાંકતા હોય છે. તો એ વખતે જો લેવાનું હોય તો ત્યારે સામાયિક લેવાનું. બરાબર.
અને ત્યાં જો છોકરાઓને લઈને નાના છોકરાઓને લઈને જો લેડીઝ બેસતા હોય, બહેનો બેસતા હોય, તો ત્યારે એ લેવાનું નહીં. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે ત્યારે ખીચોખીચ પબ્લિક જામેલી હોય છે, તો ત્યારે આપણને ખબર નહીં પડે. તો જો એક પણ નાનો જેન્ટ્સ એટલે કે શ્રાવક, નાનો શ્રાવક બાળક પણ જો ત્યાં ન હોય તો લઈ શકાય. ને એ પણ ક્યારે, જ્યારે એ અંગલૂછણા મૂકે ને, જે નાણમાં પધરાવેલા જે ચૌમુખજી છે એ પ્રતિમા ઉપર જ્યારે એ અંગલૂછણો આડો મૂકે ને, તો ત્યારે જ એ સામયિક લઈ શકાય છે. બરાબર, એટલે એ ધ્યાન રાખવાનું. પછી કેટલાક તીર્થમાં જે ભક્તિ અને ભેટણું મૂકતા હોય છે, તો એમાં પ્રધાનતા અરિહંત ભગવાનની જ હોવી જોઈએ. અને અરિહંત ભગવાનને ગૌણ કરીને ત્યાં રહેલા જે પણ અધિષ્ઠાયક દેવી હોય છે, તો એમની પ્રધાનતા વધારી દેવાય તો તે બિલકુલ યોગ્ય નથી. કારણ કે જે દેવદેવીઓ છે તો તે તો પ્રભુના સેવક દેવી દેવતાઓ જ છે. જેમ કે અમાસના દિવસે અંબાજીના એટલે ગિરનાર તીર્થ ઉપર અંબાજી દેવી જે છે તો એ આવતા હોય છે, અથવા તો ધર્મેન્દ્ર દેવ અમુક દિવસે અમુક તીર્થોમાં પધારતા હોય છે. એટલા માટે માત્ર તે જ દિવસે જવું, એટલે કે માત્ર અમાસના દિવસે ગિરનારમાં જવું, અથવા તો અમુક દિવસે જ ત્યાં જ્યાં ધર્મેન્દ્ર દેવ પધારતા હોય તો એ જ અમુક દિવસે તે તીર્થમાં પ્રવાસ કરવું, યાત્રા કરવાની, તો તે બિલકુલ ખોટું છે. કારણ કે પ્રભુનો મહિમા જે છે તો તે માત્ર એટલે એમાં એ ડિવેલ્યુએશન થઈ જાય છે. પણ પ્રભુનો મહિમા જે છે તે 365 ડેઝ એટલું જ હોય છે. કોઈક સિલેક્ટેડ ડેઝ એવા નથી કે ત્યારે જ એવું હોય છે. પણ આપણને તો ચમત્કારમાં રસ હોય છે ને, એટલે આપણે ત્યાં રહેલા અધિષ્ઠાયક દેવદેવીઓનું આપણે પ્રભાવ વધારી દેતા હોઈએ છીએ અને એમને પ્રધાનતા આપતા રહીએ છીએ. તો એવી રીતે બિલકુલ નહીં કરાય, એનાથી આશાત ના થાય છે. બરાબર, એટલે ગિરનારમાં દરેક દિવસે આપણને જાત્રા માટે જવું જોઈએ. તેવી જ રીતે બીજા પણ તીર્થ સ્થાનો માટે સમજી લેવાનું. પછી આપણે જ્યારે પણ તીર્થ સ્થાનોમાં જઈએ તો ત્યારે પિકનિક માટે ગયા હોઈએ છીએ, તો તેવી જ રીતે આપણને વર્તવું ન જોઈએ કે જેમ કે મજાક મસ્તી કે ગંદી વાતો એ બધું કરવું ન જોઈએ. પછી પાલીતાણામાં પણ જે પણ લારીઓ હોય છે તો ત્યાં ઊભા રહીને આઈસ્ક્રીમ પણ ખાવું નહીં જોઈએ, પાવભાજી વગેરે અભક્ષ્ય ખાવા ન જોઈએ. જુગાર, વ્યસનો કે ટીવી કે ગંદી વેબ સિરીઝ હોય છે તો તે બધું જોવું ન જોઈએ. ધર્મશાળામાં પણ રહીને જોવું ન જોઈએ. આ બધું ગેમ્સ રમવાની નહીં, કચરા ફેલાવવા નહીં ત્યાં. ઇનફેક્ટ આપણને જો કચરા દેખાય ને તીર્થ ઉપર તો તે બધા ઉઠાવી લેવાના. બરાબર, અને પછી જે કર્મચારી જે પણ કામ કરતા હોય ને, તો એમને માટે જે ભેટની રકમ જો આપવાની હોય તો ડિરેક્ટલી નહીં આપવાની, પણ બક્ષિસ બોક્સ જે રાખેલો હોય છે તો એની અંદર જ રાખવી જોઈએ. બરાબર, એ ધ્યાનમાં રાખવાનું. પછી જિનાલયની અંદર જે પણ જિનાલય સંબંધી ભંડારો હોય છે તો તે જ રાખવાના. પણ આંબિલ ખાતાના ભંડાર જિનાલયના અંદર, રંગમંડપની અંદર ત્યાં મુકાય નહીં. પછી આપણે પણ જે સાથિયા કરતા આલેખતા હોય છે પ્રભુ સમક્ષ, તો એની ઉપર જે પણ 3 ઢગલી છે રત્નત્રય, એની ઉપર જે ચઢાવેલા પૈસા હોય છે તો તે ક્યાં મૂકવાના, તે ખાસ ધ્યાન રાખવાનું. કે જે મેઇન ભંડાર હોય છે રંગમંડપની અંદર ગભારાની પાસે, તો તે મેઇન ભંડારમાં જ નાખવા જોઈએ. એટલે કે જે પણ રંગમંડપ દેરાસરની અંદર જે રંગમંડપમાં રહેલા હોય છે ભંડાર, તો એની અંદર જ નાખવા. પણ તે જે સાથિયા ઉપર જે ચડાવેલા પૈસા હોય છે તો તેને સાધારણ ખાતાના નામ વાળું જે ભંડાર હોય છે તો તેની અંદર નાખવા ન જોઈએ, અથવા તો બીજા કોઈ પણ ભંડારમાં નહીં નાખવાના. કારણ કે તે દેવદ્રવ્ય ભક્ષણનો મહાપાપ લાગે છે પછી, કારણ કે તે દેવદ્રવ્ય થઈ જાય છે. એટલે એ ધ્યાન રાખવાનું. કોઈક એવા જો પ્રશ્ન કરે અથવા તો વિરોધ કરે કે આટલા બધા દેરાસર નિર્માણ કરવાની શું જરૂર છે, તો પછી જ્યારે હજારો થિયેટર્સ કે મોલ્સ કે હોટેલ્સ, નાઇટ ક્લબ્સ, બિયર બાર્સ, જીમ્સ એ બધુંનું નિર્માણ જ્યારે થતું હોય છે તો ત્યારે વાંધો આવતો નથી. બરાબર, તો એવા પાપના સ્થાનકોમાં કરોડો રૂપિયાનો વ્યય આપણને કરવા ગમતું હોય છે, પણ એક નવું જિનાલય બંધાય તો પછી આંખે કેમ ચડી જાય છે. દેરાસર તો આપણને સંસારથી તારનારો સ્થાન છે ને, અને બીજા સ્થાન તો નરકે પહોંચાડનાર છે. તો વિરોધ શેના નિર્માણમાં કરવો જોઈએ આપણને, એ ખાસ વિચારવા જેવું છે. પછી પર્વતિથિએ એવું એક ક્વેશ્ચન આવેલું કે પર્વતિથિએ આપણને લીલોતરીનો ત્યાગ કરવાનું હોય છે,
તો દેરાસરમાં ત્યારે પર્વતિથિએ એ ચઢાવી શકાય? તો હવે એમાં એ સમજવાનું છે કે પર્વતિથિએ આયુષ્યબંધની સંભાવના રહેલી હોય છે. પર્વતિથિએ આયુષ્યબંધની થવાની સંભાવના હોય છે, માટે તે દિવસે લીલોતરી વાપરવાથી આસક્તિના રાગના ભાવો પેદા થઈ ન જાય એના માટે નિષેધ કરેલું છે. બરાબર? શા માટે નિષેધ કરેલું છે? કે પર્વતિથિએ લીલોતરી આપણે વાપરીએ તો એનાથી શું થાય છે? આસક્તિના અને રાગના ભાવો પેદા થઈ શકે છે. તો એ થઈ ન જાય એવા આસક્તિ અને રાગના ભાવો, એના માટે એ નિષેધ કરેલું છે. પણ પર્વતિથિએ જ દેરાસરની અંદર ફ્રૂટ્સ ચડાવવાથી રાગ કે વિકારના ભાવો પેદા નથી થતા, પણ ઇનફેક્ટ શું થાય છે? કર્મ નિર્જરા થાય છે. એ ધ્યાનમાં રાખવાનું. પછી અભક્ષ્ય તો આપણને બિલકુલ ચઢાવવાનું જ નહીં દેરાસરમાં, એ ધ્યાન રાખવાનું. પછી આપણે એક વાત કરેલી હતી કે ગભારાની અંદર પ્રવેશતી વખતે જે વાઘ અને સિંહ જેવી આકૃતિ હોય છે, તો એનું બીજા ગ્રંથમાં એનું નામ છે ઘ્રાસ લખેલું છે. તો ઘ્રાસ જે છે તો તે એક જલચર પ્રાણી છે. વાઘ અને સિંહ રૂપી જે રાગ અને દ્વેષ છે, અને બીજામાં ઘ્રાસ તરીકે જે જલચર પ્રાણી છે તો તેવું પણ આવેલું છે. બરાબર? પછી આપણને જે ધજા માટે આપણે જોઈએ, જે જિનાલયની ધજા હોય છે તો તે દર વર્ષે બદલવી જોઈએ, એ ધ્યાનમાં રાખવાનું. અને હવે એમાં પણ કલર્સ હોય છે, રેડ અને વ્હાઈટ. એ કલર્સ આપણે જોયા હશે. તો વચમાં જે વ્હાઈટ કલર હોય, સફેદ કલર હોય, તો ત્યારે સમજવાનું કે મૂળ નાયક ભગવાન અરિહંત ભગવાન તરીકે બિરાજમાન છે. તો એ પણ ધ્યાન રાખવાનું કે એના એ પરિકર વાળા હોવા જોઈએ. પરિકર એટલે કે શું? જે અષ્ટમહાપ્રાત્યહાર્ય હોય છે, જે અરિહંત ભગવાનની જે મોનોપલી છે, જે એમના વિશેષ ગુણ છે, તો તે પરિકરમાં એ દર્શાવવામાં આવે છે, અષ્ટમહાપ્રાત્યહાર્ય. બરાબર? પછી જો ધજાની અંદર લાલ વર્ણ વચમાં આવતો હોય છે, તો તે કોણ હોય? તો તે સિદ્ધ ભગવંત હોય છે, અને એ પરિકર વિનાના હોય છે. એટલે એવી રીતે આપણે ઓળખી શકીએ છીએ. એટલે ધજામાં શું હોય? વ્હાઈટ એન્ડ રેડ, શ્વેત અને લાલ વર્ણ હોય છે. તો એનાથી શું ખબર પડે કે અહીંયા અરિહંત ભગવંત અને સિદ્ધ ભગવંત અહીંયા બિરાજમાન છે, તો એ દર્શાવે છે ધજા. બરાબર? અને એ જોઈને આપણને નમો જીર્ણાણમ કહેવું આવશ્યક છે. પછી હવે ગૃહ જિનાલયમાં આપણને જો પ્રતિમાજી પધરાવવા હોય તો માપ કેવી રીતે લેવાનું? આપણે જોયું હશે કે માપ વગેરે અલગ અલગ હોય છે. તો એ કેવી રીતે લેવાનું? હવે બે જે એમના ઢીંચણ છે, તો બે ઢીંચણનો માપ આપણને એક્ઝેક્ટ નોટ કરવાનો, અને પછી રાઈટ ઢીંચણથી કરીને લેફ્ટ ખભા સુધીનો માપ એ જોવાનું, એ માપવાનું. પછી લેફ્ટ ઢીંચણથી રાઈટ ઢીંચણનો માપ કરવાનો, અને પછી ચોથો પલાઠીથી નીચેથી મસ્તક સુધીનો માપ આપણને માપવાનું. અને આ ચારે ચાર માપ તે સરખા જ હોવા જોઈએ. અહીંયા જો આપણે ફોટોમાં બતાડીએ છીએ, આ ચારે ચાર માપ એ સરખા જ હોવા જોઈએ. અને જેટલા ઇંચ આવતી હોય છે, તો એટલા ઇંચની કહેવાય છે કે આટલા ઇંચની પ્રતિમાજી છે. તો આ સરખા કેમ હોવા જોઈએ? એને સમચતુરસ્ર સંસ્થાન કહેવાય છે. બરાબર? એટલે એ ધ્યાન રાખવાનું. તો એવી જ રીતે આપણને પ્રતિમાજી પછી પધરાવવી ઘરની અંદર. પછી જિનાલયનું નિર્માણ કરવાનું હોય તો ભૂમિ કેવી હોવી જોઈએ? એ ચોરસ હોવી જોઈએ. જો ધાન્ય વાવતા હોય તો ત્યારે એ ધાન્ય તરત ઉગી જાય. પછી જે ઈસ્ટ દિશા છે, ઈસ્ટ, નોર્થ અને ઈશાન એટલે કે નોર્થ ઈસ્ટ ડિરેક્શન્સ, આ ત્રણ ડિરેક્શન્સ તરફ એ ઉતરતી હોવી જોઈએ, તો તે શ્રેષ્ઠ હોય છે ભૂમિ. પણ ગોલ ભૂમિ હોય, આકાર એવો ગોલ આકાર હોય, અથવા તો રાફડાવાળી હોય, કે દિશાનો ભ્રમ કરાવનારી હોય, અથવા તો પોલાણવાળી હોય, ફાટેલી હોય, એવી ભૂમિઓ સારી ન હોય. પછી ભૂમિને ખોદતા પાણી નીકળવું જોઈએ, પથ્થર, કાંકરા એ બધું નીકળે ને તો તે ઉત્તમ ગણાય છે. એ ધ્યાન રાખવાનું. પછી દર વર્ષે આપણને શું કરવાનું? કમ્પલસરીલી સંપૂર્ણ જિનાલયની શુદ્ધિનો કાર્યક્રમ આખા સકળ સંઘને ભેગા મળીને તે યોજવવો જોઈએ. અમારે અહીંયા જે જિનાલય છે, તો અહીંયા એ એવરી યર થાય છે. એટલે ઘણા ઠેકાણે થતું જ હશે, પણ એ જ્યાં નથી થતું તો તે ધ્યાન રાખવાનું કે સંપૂર્ણ જિનાલયની શુદ્ધિનો કાર્યક્રમ સંપૂર્ણ સંઘને ભેગા મળીને એ કરવવાનું. હવે બહેનોને શું કરી શકાય? બહેનોને ભંડાર, ત્રિઘડો, ઘંટ,
થાળી, વાટકી, કળશ, ઉપકરણો એ બધા સાફ કરવાના. અને ભાઈઓએ જે દિવાલ છે, છત છે, ઘુમ્મટ છે, શિખર છે, તે બધા સાફ કરવા જોઈએ. કારણ કે ઉપર ઉપર ક્યારેક કાળાશનું લેયર જમા થઈ જતો હોય છે અથવા તો પીળાશ થઈ જતી હોય છે, એ ધ્યાન રાખવાનું. એટલે પછી મહિલા મંડળની બહેનો એ દર વર્ષે તીર્થ દર્શના માટે જતા હોય છે, તો તે અનુમોદનીય છે. પણ ત્યાં પિકનિક સ્થળની જેમ આપણને વર્તન કરવું ન જોઈએ, તો તે ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. પછી તીર્થ ઉપર જઈને આપણને બિલકુલ પણ ખાવાનું નહીં, પીવાનું નહીં, એ ધ્યાન રાખવાનું. અને આપણી કારણે જ આ બધા જે દહીં જે વેચતા હોય છે, તો એના આપણે જ્યાં સુધી ખાઈશું, એ ખાતા રહીશું દહીં એમના પાસેથી, તો ત્યાર સુધી એ પોતાના ધંધા લગાડીને ત્યાં બેઠેલા હશે. આપણે જે દિવસે સ્ટોપ કરશું તો એમને ખબર પડશે કે અહીંયાથી કોઈ લેતું નથી, તો એ ઓટોમેટિકલી દહીં વગેરે વેચવાનું બંધ કરી દેશે. એટલે આપણે જ આપણા કારણે જ એ બધું થતું હોય છે, એટલે એ ધ્યાન રાખવાનું. પછી જે પણ ડોલીઓ વાળા હોય કે રિક્ષા વાળા હોય છે, તો એમને પણ બગાડવાનું કામ આપણે જ કરી, આપણા થકી જ થાય છે. હવે તીર્થોમાં રિક્ષામાં બિલકુલ બેસવું ન જોઈએ. અહીંયા મુંબઈમાં આપણને બેસવું પડે છે, પણ તીર્થોમાં જઈને તો ચાલીને જ જવું જોઈએ, પગપાળું જ કરવો જોઈએ. એક એક ડગલું ભરે શત્રુંજય સમૂહ જે ઋષભ કહે ભવ ક્રોડ ના કર્મ ખપાવે તે. એટલે ઈર્યા સમિતિનું પાલન કરતા કરતા જવું જોઈએ, ભલે વાર લાગે. પણ રિક્ષામાં બેસીને ઈર્યા સમિતિનું પાલન ક્યાં થાય છે, જીનાજ્ઞાનું પાલન ક્યાં થાય છે? તો ત્યાં કર્મ ક્ષય તો થતું નથી, પણ ઇનફેક્ટ શું થાય છે, કર્મ બંધ થાય છે, પણ તીર્થ સ્થળોમાં. એટલે ધ્યાન રાખવાનું. પછી ડોલીઓમાં પણ આપણને જવું અવોઇડ કરવું જોઈએ. કારણ કે તેઓ શું કરતા હોય, માવા મસાલા વગેરે ખાઈને ત્યાં ઉપર આપણા પવિત્ર તીર્થભૂમિ પર થૂકતા હોય છે. અને વળી એ મૂવીના ગીતો એ ગાતા ગાતા ચડતા હોય છે, એ વગાડતા હોય છે, એમના જે રેડિયોઝ જે હોય છે એમના. એટલે આખું વાતાવરણ અશુદ્ધ બની જાય છે. અને વળી તે શું કરતા હોય, શત્રુંજય તીર્થ ઉપર જે વચમાં, એ બધાને ખ્યાલ જ હશે કે ઝાડીઓમાં ત્યાં લઘુનીતિ વગેરે કરતા હોય છે. એટલે ભયંકર આશાતના થતી હોય છે આપણા થકી, કારણ કે આપણે એમને નિયુક્ત કરેલો હોય છે. બરાબર. એટલે આપણને ડિરેક્ટલી ઇનડાયરેક્ટલી પાપ તો લાગે જ છે. અને એ લોકો પછી દાદાગીરી પણ કરતા હોય છે, અને આપણા જ ગુરુ ભગવંતોની નિંદા કરતા હોય છે. તો શા માટે ડોલીઓમાં આપણને એમને આવા દુષ્કૃત્યો કરવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ, એ ખાસ વિચારવા જેવું છે. આપણા કારણે જ તેઓ આ કરતા હોય છે, અને તો પછી આપણને જ આ બધું દોષ લાગે છે. જો ડોળીમાં જવું જ હોય એવું જો હોય, તો પછી આપણે જોયું છે કે સાધ્વીજી ભગવંત તો કેવી રીતે પોતાના જે શિષ્યો હોય છે, સાધ્વીજી ભગવંત એ પોતે જ ઉચકીને એમના ગુરુ મહારાજને લઈ જતા હોય છે. તો એટલા માટે જો આપણને જવું જ હોય ને ડોળીમાં પણ, તો જે સદાચાર પાળનારા જે વ્યક્તિઓ હોય છે, તો તેમને જ નિયુક્ત કરવા જોઈએ. નહીં તો તળેટી ઉપર બેસીને જ ભાવથી પૂજા ભક્તિ કરવાથી અનંત લાભ પ્રાપ્ત થઈ શકે છે. પોતાની જ શક્તિથી પોતાના પગથી જેટલા પણ પગથિયા ચડી શકાય છે, ભલે 1 કે 5, તો ત્યાં સુધી જાત્રા કરવી, એને પણ જાત્રા જ કહેવાશે. બરાબર. અને ત્યાં જ બેસીને કૌશક ધ્યાને બેસી શકાય છે. ત્યાં જ ગિરિપૂજન પણ થઈ શકે છે, ચૈત્યવંદન પણ થઈ શકે છે. કારણ કે તે તળેટીથી કરીને આખા ઉપર ટોચ સુધી તે સંપૂર્ણ આખો તીર્થ જ કહેવાય છે. તળેટીનો એક કાંકરો પણ છે, એ પણ તીર્થ જ છે. એમાં પણ આટલો જ પ્રભાવ છે. કાંકરે કાંકરે અનંત સિદ્ધ્યા છે. એટલે એ ખાસ ધ્યાન રાખવા જેવું છે, ને એકદમ વિચારવા જેવું આ વિષય છે. બરાબર. પછી આગળ, જે પ્રભુની આંગી માટે આપણને હલકી જાતના મલમલ વગેરે વાપરવા ન જોઈએ. કારણ કે એનું જે કલર્સ હોય છે, તો તે એના ડાઘ, જે પ્રતિમાજી છે, માર્બલની પ્રતિમા હોય તો એમના ઉપર ડાઘ લાગી જતા હોય છે, નીકળતા નથી, પીળાશ વગેરે થઈ જતી હોય છે. એટલે એ ધ્યાન રાખવાનું. પછી જિનાલયની શુદ્ધિ કરવા માટે ખંભાતની વરખડીની માટી એનો ઉપયોગ થઈ શકાય છે. ખાટી દહીં હોય છે તો તે પણ ચાલે છે, અને સમુદ્ર ફીણ હોય છે તો તે પણ શુદ્ધિ માટે, જિનાલયની શુદ્ધિ માટે એનો વપરાશ કરી શકાય છે.
પછી જિનાલયમાં ઘંટાનાદ વગેરે કરવો જોઈએ, શંખનાદ પણ કરવો જોઈએ. આજકાલ શંખનાદ કરતા નથી પણ એ પણ અવશ્ય કરવું જોઈએ. તો એનાથી શું થાય છે, જે ક્ષુદ્ર દેવો હોય છે, ભૂત પ્રેત હોય છે, તો તે ભાગી જતા હોય છે. એટલે એ કરવું જોઈએ, 3 ટાઈમ કરવું જોઈએ. પછી બીજો ક્વેશ્ચન આવેલું હતું કે સમજો કે ઘરમાં અંતરાય પાડતા જ ન હોય અને બહેનો એ સમજતા પણ ન હોય અને એ પાડતા ન હોય તો પછી શું કરવાનું? પૂજા કરવી જ હોય તો પછી શું કરવાનું? આપણને જો બીજાના ઘરમાં જો એવું બનતું હોય તો બીજાના ઘરમાં પણ જઈને આપણે સ્નાન કરીને પૂજા તો કરવી જ જોઈએ. બરાબર, એ ધ્યાન રાખવાનું. અને દેરાસરમાં પણ ત્યાં વ્યવસ્થા રહેલી હોય છે, ત્યાં બાથરૂમ પણ રહેલા હોય છે, તો ત્યાં જઈને કરવાનું એ સૌથી ઉત્તમ છે. એ પણ મર્યાદિત પાણી યુઝ કરીને ત્યાં પણ કપડા બધા મૂકેલા એટલે આપણે મૂકી શકીએ, સુકાવવા માટે આપણે મૂકી શકીએ છીએ. પછી જે માસિક ધર્મો વાળી જે બહેન હોય છે તો તેમને ભૂલથી પણ જિનાલયમાં પગ નહીં મૂકવો જોઈએ. એક જે સ્ટેપ છે, પગથિયો છે, એના ઉપર એને અડવો પણ ન જોઈએ. એ ખાસ ધ્યાન રાખવાનું. ભલે આપણે કેટલા પણ મોડર્ન થઈ ગયેલા હોય છે છતાં આ જે રૂલ્સ છે તો એ રૂલ્સ જ રહેવાના છે. એ બિલકુલ એમાં ફેરફાર થવાનું નથી. અશુદ્ધિ વાળી જે અવસ્થા છે તો એમાં બિલકુલ પણ દર્શન નહીં કરાય પ્રભુને. બરાબર, એ ધ્યાન રાખવું જોઈએ. પણ સમજો કે જો તીર્થ કે દેરાસરના સ્થળોમાં રહીને જો અંતરાયમાં આવી જઈએ તો પછી શું કરવાનું? તરત જ નીકળી જવાનું. અને પછી શું કરવાનું? શુદ્ધ થયા પછી ગીતાર્થ આચાર્ય ભગવંત પાસે જવાનું અને એમના પાસે આલોચના માંગવી આવશ્યક છે અને તે તરત પૂરી કરવી જોઈએ. અને પછી શું કરવાનું? આ હવે સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. પછી કરવાનું શું? આપણને આપણાથી અશુદ્ધિ ફેલાઈ એટલે જે જિનાલય છે, પવિત્ર જિનાલય છે, તો તે અશુદ્ધ થઈ ગયું છે આપણા કારણે. તો પછી શું કરવાનું? જિનાલયને દૂધ અને પાણીથી ધોવરાવવું, એને સાફ કરાવવું અતિ આવશ્યક છે. અને સમજો કે જો પ્રભુ પ્રતિમાને પણ અડાઈ ગયું હોય તો પછી શું કરાય? જિનાલયની જે પ્રતિમાજીઓ છે એમનું 18 અભિષેક દ્વારા શુદ્ધિકરણ એ થતું હોય છે, તો તે અતિ આવશ્યક છે. એટલે એ માટે જે ગીતાર્થ ગુરુ ભગવંત હોય છે તો એમનું અવશ્ય સંપર્ક કરવો જોઈએ. એમને આ બધી જે થઈ ગયું હોય એ બધું કહેવાનું અને પછી એમના માર્ગદર્શનથી આગળ એ ચાલવાનું. અને પછી જેવી રીતે શુદ્ધિની જે ક્રિયા હોય છે દૂધ પાણીથી એ ધોવરાવવું તો એ કમ્પલસરી છે, તો એ બધું કરવું જોઈએ. પછી બીજું ક્વેશ્ચન આવેલું હતું કે અંગલુછણા કરતી વખતે હાથ ડાયરેક્ટ ટચ થાય છે તો તે નથી થતા, કારણ કે વચમાં અંગલુછણો પ્રભુ અને આપણા હાથની વચ્ચે અંગલુછણા રહેલું હોય છે. પછી બીજું ક્વેશ્ચન આવેલું હતું કે રાઈટ હેન્ડ જો કામ ન કરે તો પછી કેવી રીતે પૂજા કરવાની? તો હવે એમાં ગીતાર્થ ગુરુ ભગવંતને આપણને આ પૂછવું જોઈએ, એમની સાથે આ વાત કરવી જોઈએ. જો રાઈટ હેન્ડ બિલકુલ કામ નથી કરતો તો પછી શું કરવાનું? એ યોગ્ય આપને આન્સર આપશે. બરાબર, પછી જે એક્સ્ટ્રા ચંદન બચી ગયેલી હોય છે તો તે નમણમાં નાખી શકાય? તો તે બિલકુલ નહીં નાખી શકાય. એક્સ્ટ્રા ચંદન હોય છે તો તેને શું કરવાનું? ધોઈ નાખવાનું. બરાબર, એ બિલકુલ નમણમાં એ નાખવાનું નહીં. પછી એક ક્વેશ્ચન આવેલું હતું કે રત્નમય પીઠથી હા રચાવે, આવું જે સ્નાત્રમાં આ લાઈન આવે છે તો ત્યારે શું કરવાનું? તો ત્રિઘડો હોય છે ને, સ્નાત્ર માટે ત્રિઘડા ઉપર બિરાજમાન હોય છે પ્રભુ, તો તેમને આ ત્રિઘડો હોય છે એને સ્પર્શ કરવાનો નીચેથી ઉપર. જ્યારે આ લાઈન આવે છે રત્નમય પીઠથી હા રચાવે એવી રીતે આવે છે ત્યારે એવી રીતે કરવાનું. અને પછી આગળ ફૂલ ને ઉદક હોય છે, અક્ષત હોય છે, તો તે ઉપર ચડાવવા હોય છે. પછી ક્વેશ્ચન આવેલું હતું કે શાંતિ કળશનું શું રહસ્ય છે? તો એમાં શું હોય છે કે એ શા માટે કરવાનું હોય છે? આરોગ્ય માટે, વિઘ્નોના નાશ માટે અને કલેશનો નાશ થાય અને ચતુર્વિધ સંઘમાં શાંતિ પ્રદાન થાય એના માટે શાંતિ કળશ કરવાનું હોય છે. એટલે કે ઉપદ્રવો અને વ્યાધિ ન થાય, ક્ષુદ્ર દેવદેવીઓ પણ ઉપદ્રવો ન કરે એના માટે શાંતિ કળશ એ ઇમ્પોર્ટન્ટ એ હોય છે અને દરેક મહાપૂજનો ની લાસ્ટમાં એ કરાવતું હોય છે. પછી એક હવે બહુ સૌથી ઇમ્પોર્ટન્ટ આ એક આપણે ટોપિક ઉપર ચર્ચા કરશું તો તે છે દેવદ્રવ્ય ભક્ષણ. તો હવે જે દેવદ્રવ્ય ભક્ષણ છે, હવે આપણે સમજો કે ચડાવવામાં કંઈક રકમ લખાવી દીધી છે અને પછી આપણે નિશ્ચિંત થઈને આપણે અને ચડાવવાની જે પણ સમજો કે પ્રભુ પ્રતિષ્ઠા કે એવું કંઈક પ્રભુનું અભિષેક કરવાનું ચડાવો લીધું
કે ચંદન એટલે કોઈ પણ ચડાવો લીધું હશે આપણે, તો પછી આપણે એનું લાભ તો લઈ લીધું પણ હજી સુધી આપણે પૈસા નથી ભર્યા, તો એનો મિનિંગ થાય છે કે આપણે ઉધારી ખાતે છીએ. એટલે દેવ દ્રવ્યનું ભક્ષણનું પાપ આપણને લાગવાનું ચાલુ થઈ ગયું છે. જ્યાં સુધી આપણે જે પણ રકમ બતાવેલી છે તે આપણે ભરી નથી દેતા, તો ત્યાં સુધી આપણને શાંતિથી બેસવું ન જોઈએ. ઓન ધ સ્પોટ એ ક્લિયર કરવા જ જોઈએ, એ ખાસ ધ્યાન રાખવું જોઈએ. પર્યુષણમાં પણ જે 14 સ્વપ્ન માટે પણ જે લેતા હોય ચડાવવા, તો તે પણ ખાસ ધ્યાન રાખવાનું. જેટલા પણ લીધેલા હોય છે તો તે જલ્દીથી જલ્દી, એ કેટલાક જણ તો શું કરે છે, ઓન ધ સ્પોટ એ જ દિવસે એ ભરી નાખતા હોય છે. તો હવે આ દેવદ્રવ્ય ભક્ષણનો જે મહાપાપ છે, તો એના જે ભયંકર દુષ્પરિણામો જે ભોગવવા પડે છે, તો તેના માટે સાગર શ્રેષ્ઠીનું એક શેઠ હતા, તો એમનું એક દ્રષ્ટાંત આપેલું છે. તો તે એ જોઈને આપણને ખબર પડશે કે કેટલો ભયંકર છે. તો સાગર શ્રેષ્ઠી એક શેઠ હતા, તે શ્રાવક હતા, પણ એકવાર એમને દેવદ્રવ્ય સંભાળવાની એક જિમ્મેદારી આપવામાં આવેલી હતી. પણ એકવાર શું થયું, કર્મના ઉદયથી લોભ પ્રગટ થઈ ગયો એની અંદર, અને પોતાના વ્યાપારમાં એમને શું કર્યું, એ દેવદ્રવ્યને લગાડી નાખ્યું. પછી કરિયાણાનો માલ લાવ્યું અને ધંધો કરવા લાગ્યા અને 1000 કાંકીણી કમાવી. 1000 કાંકીણી એટલે કેટલું, આજના સમયનો માત્ર 1 રૂપિયો. વિચારો, 1 રૂપિયો એમણે કમાવ્યું એટલે 1000 કાંકીણી કમાવી. અને પછી પાપની આલોચના વગર જ એમનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું. અંતે એટલે કે એ મૃત્યુ પામ્યા. પછી આ દેવદ્રવ્ય ભક્ષણના કારણે એમને જે આ દેવદ્રવ્ય ભક્ષણ કર્યું, એવું મહાપાપ, ઘોર પાપ કર્યું, એના કારણે આગળ એમનું શું થાય છે, તો એ આપણે જોઈએ. અહીંયા સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો એમના ભવો. તો પછી સૌથી પહેલા એ અંડગોલિક મનુષ્ય તરીકે એ ઉત્પન્ન થયા. તો ત્યાં એમને જે રત્ન એટલે એમના જે શરીર હોય છે એની અંદર રત્ન રહેલો હોય છે, તો એ રત્ન લેવા માટે જે ગોતાખોર હોય છે, એટલે કે જે વ્યાપારી હોય છે, રત્નના વ્યાપારી, એમને એ પકડી દીધું. એટલે આવી રીતે એમને એક ઘાણી હોય છે, તો ઘાણીની અંદર એમને નાખી દીધું. એટલે ચાલાકીથી માયા કરીને ઘાણીમાં નાખી દીધું. જેમાં આવા મશીન્સ હોય છે, એટલે જે મિક્સર હોય છે ને, મિક્સર ગ્રાઇન્ડર આપણા ઘરમાં હોય છે, તો એની અંદર કેવા એવું બ્લેડ્સ હોય છે, શાર્પ બ્લેડ્સ હોય છે. તો એવા પ્રકારનું એક યંત્રમાં એમણે ઘાણીમાં નાખી દીધું અને 6 મહિના સુધી, સતત 6 મંથ સુધી એમણે પીસાવવું પડ્યું. ત્યાં એની અંદર જ ગ્રાઇન્ડ થવું પડ્યું. કારણ કે જે અંડગોલિક મનુષ્ય હોય છે, તો તેમનું વજ્ર ઋષભ નારાજ સંઘર્ણ હોય છે, એટલે એ જલ્દીથી એમના હાડકા તૂટતા નથી, જલ્દીથી મૃત્યુ નથી પામતા. બરાબર? એટલે 6 મહિના સુધી આટલી ભયંકર વેદના, સતત ઘાણીમાં પીસાતા રહેવું પડ્યું. ચીસો, ભયંકર ચીસો એ કાઢતા હતા. આવા ભયંકર દુઃખો એમને ભોગવવા પડ્યા હતા. અને અંતે 6 મહિના પછી છેલ્લે એમનું જે હાડકા છે એમના ભૂક્કા થયા એના, અને પછી તે મૃત્યુ પામ્યા. મૃત્યુ પામીને ત્યાંથી સીધા આવા ભયંકર રૌદ્ર ધ્યાનના કારણે સીધા ત્રીજી નરકે એ ગયા અને આગળ લાખો ભવ ભટક્યા, લાખો ભવ. અને પછી આગળ આપણે અહીંયા સ્ક્રીન ઉપર દેખાય છે, એના પછી 1000 ભવ કૂતરાના કર્યા, પછી સાપના, કૃમિના, સુઅરના, વીંછી, પતંગિયા, બકરી, પૃથ્વીકાય, માખી, મૃગ, અપકાય, ભમરા, શિયાળ, તેવુકાય, કાચબા, બિલાડી, વાયુકાય, મગરમચ્છ, ઉંદર, વનસ્પતિકાય, પાડા, નોડિયા, શંખ, ગધેડા, ઘરોડી, છીપ, ખચ્ચર, માછલી, ઘોડા, ઘોધા, કીડા, હાથી, આવા 1000 ભવો કર્યા. એટલે વિચારો. અને એમ જ નહીં કે શાંતિપૂર્વક એમને આ બધા ભવો કર્યા, એવું ન હતું. પણ આ દરેક ભાવમાં એમને શસ્ત્રઘાત વગેરેથી મરણ એમણે પામ્યું. શસ્ત્રઘાત વગેરે અનેક કારણોથી એ ભયંકર વેદનાથી એ મરણ પામીને છેલ્લે પછી એમને મનુષ્યનો અવતાર આવી રીતે પામ્યું પછી. અને આગળ એમનું શું થાય છે, તો એ પણ ઘણું, એટલે એક ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે, ઇન્ટરેસ્ટિંગ દૃષ્ટાંત છે. તો તે આપણે ક્યારેક અવસરે લેશું. પણ એનાથી સમજવાનું શું છે કે આ સાગર શ્રેષ્ઠીના દ્રષ્ટાંતથી આપણને સમજવાનું શું છે કે દેવ દ્રવ્યનું ભક્ષણ દ્વારા કેટલું ભયંકર ફળ આપણને ભોગવવું પડે છે. એટલે કર્મ આપણને છોડવાનું નથી. વિચારો કેટલા ભાવ એના બગડ્યા, એનું દુર્ગતિની પરંપરા કેવી સર્જાઈ ગઈ. એટલે દેવદ્રવ્યનું 1 રૂપિયો પણ લેવું ન જોઈએ અને ઉધારીમાં તો રહેવું જ ન જોઈએ. આ આયુષ્ય પૂર્ણ થાય એનાથી પહેલા જ
એટલે ઇનફેક્ટ એ જ દિવસે જે દિવસે ચડાવો લીધેલો હોય એ જ દિવસે ચડાવવાની રકમ ભરી દેવાની. અને જો આગળ એક્સ્ટ્રા એટલે પ્રોબ્લેમ હોય, પૈસા સાચે ન હોય તો પછી શું કરવાનું? જ્યારે પણ આવી જાય ત્યારે વ્યાજ સહિત સંપૂર્ણ વ્યાજ એકદમ પરફેક્ટ અને એનાથી હજી વધારે એક્સ્ટ્રા એડ કરીને પણ જલ્દીથી ચૂકવી દેવાનું. એટલે એ ધ્યાન રાખવાનું. અને વળી દેવદ્રવ્ય અથવા તો ગુરુદ્રવ્યને પોતાના પર્સનલ કામમાં બિલકુલ લગાડવા નહીં, એ ખાસ ધ્યાન રાખવાનું. જેના આજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ.